સુરત સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતના દર્દીઓને આઈસીયુ બેડ ન મળતા હોવાના આક્ષેપો વચ્ચે હવે આરોગ્ય વ્યવસ્થાને લઈને ફરી એકવાર ગંભીર સવાલ ઊભા થયા છે। એક તરફ સરકાર ગુજરાતને વિકાસના મોડેલ તરીકે રજૂ કરે છે, તો બીજી તરફ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા કેટલાક વિડીયો અને દર્દીઓના પરિવારજનોના આક્ષેપો સરકારી આરોગ્ય સેવાઓની વાસ્તવિકતા સામે સવાલ ઊભા કરી રહ્યા છે। દર્દીઓના પરિવારજનોનો દાવો છે કે ગંભીર હાલતના કેટલાક દર્દીઓને આઈસીયુ બેડ ઉપલબ્ધ ન થતાં જનરલ વોર્ડમાં જ વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે। જોકે હોસ્પિટલ તંત્ર આ દાવાઓને લઈને અલગ સ્પષ્ટતા કરી રહ્યું છે। આગળ શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સુરત શહેરને ગુજરાતના સૌથી વિકસિત શહેરોમાં ગણવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી સુરત સિવિલ હોસ્પિટલના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આ વિડીયોમાં કેટલાક દર્દીઓ જનરલ વોર્ડમાં વેન્ટિલેટર સપોર્ટ સાથે સારવાર લેતા જોવા મળી રહ્યા છે અને દર્દીઓના પરિવારજનોનો આક્ષેપ છે કે ગંભીર હાલત હોવા છતાં આઈસીયુ બેડ ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને જનરલ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે। જોકે આ દાવાઓની સ્પષ્ટ પુષ્ટિ સ્વમાન કરતું નથી। સામાન્ય રીતે અત્યંત ગંભીર દર્દીઓને સતત મોનિટરિંગ, વિશેષ દેખરેખ અને નિયંત્રિત વાતાવરણની જરૂર પડતી હોય છે। તેથી આઈસીયુ સુવિધા આવા દર્દીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીયોને લઈને અનેક સવાલ ઊભા થયા બાદ સ્વમાન દ્વારા સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલનો સંપર્ક કરવામાં આવ્યો હતો। તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં થઈ રહેલો એવો દાવો કે હોસ્પિટલમાં માત્ર 20 આઈસીયુ બેડ છે તે ખોટો છે। તેમના જણાવ્યા મુજબ સુરત સિવિલ હોસ્પિટલમાં અંદાજે 120 જેટલા આઈસીયુ બેડ ઉપલબ્ધ છે અને તમામ દર્દીઓને જરૂરિયાત મુજબ સારવાર આપવામાં આવે છે। ડૉક્ટર પારુલના જણાવ્યા મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં આવે છે, જેના કારણે ઘણી વખત આઈસીયુ બેડ પર ભારણ વધી જાય છે અને આવી સ્થિતિમાં ગંભીર દર્દીઓને આઈસીયુ જેવી જ સુવિધાઓ અને મોનિટરિંગ સાથે જનરલ વોર્ડમાં સારવાર આપવામાં આવે છે। સાથે જ તેમણે એવું પણ જણાવ્યું કે ભવિષ્યમાં આઈસીયુ બેડની સંખ્યા વધારવા અંગે હોસ્પિટલ તંત્ર વિચારણા કરી રહ્યું છે। આ સમગ્ર મામલે સ્વમાન દ્વારા હોસ્પિટલના અન્ય અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલની સત્તાવાર વેબસાઇટ પર દર્શાવવામાં આવેલા કેટલાક સંપર્ક નંબર પર ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક નંબર કાર્યરત ન હોવાનું જણાયું। ત્યારબાદ આરએમઓ ડૉક્ટર કેતન નાયકનો સંપર્ક કરવામાં આવ્યો હતો। તેમણે ટૂંકી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હોસ્પિટલનો સતત પ્રયાસ રહે છે કે કોઈપણ ગરીબ દર્દી સારવારથી વંચિત ન રહે। જોકે આઈસીયુ સુવિધાઓ અંગે વધુ વિગતવાર ચર્ચા થઈ શકી નહોતી। અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો સુરત જેવી મોટી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ભાર સતત વધી રહ્યો હોય તો શું વધારાની ક્રિટિકલ કેર સુવિધાઓ ઊભી કરવાની જરૂર નથી? શું દક્ષિણ ગુજરાતના વધતા દર્દી ભારને ધ્યાનમાં રાખીને વધુ આઈસીયુ બેડ, વધુ તબીબો અને આધુનિક સુવિધાઓની જરૂર નથી? કારણ કે જ્યારે દર્દી અને તેના પરિવારજનો સરકારી હોસ્પિટલમાં આવે છે ત્યારે તેમને સૌથી મોટી આશા સમયસર અને યોગ્ય સારવાર મેળવવાની હોય છે। આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સરકારી આરોગ્ય સેવાઓની ક્ષમતા, ઉપલબ્ધતા અને ગુણવત્તા અંગે ચર્ચા શરૂ કરી દીધી છે। હવે જોવાનું રહેશે કે હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગ આ મુદ્દે શું પગલાં ભરે છે અને ભવિષ્યમાં આવી ફરિયાદો ટાળવા માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે। આ મામલે તમારું શું કહેવું છે? શું મોટી સરકારી હોસ્પિટલોમાં આઈસીયુ સુવિધાઓનો વધારો થવો જોઈએ? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।